ઉપસર્ગા ક્ષયમ્યાંતિ, ઉપસર્ગો બધા દૂર થાય. છિદ્યંતે વિઘ્ન વલય, વિઘ્નો પણ આવનારા બધા ટળી જાય. એ બધી વાત સાચી. આવશે ત્યારે તાત્કાલિક ફળ શું? મન પ્રસન્નતામેતિ. આ તરત આમ તમે દેરાસરમાંથી બહાર નીકળો એટલે આમ દેખાય મન પ્રસન્નતામેતિ, આમ ખુશ ખુશ દેખાય છે. આ જતું કોઈક તમને આમ તમે બહાર નીકળે પૂછે કેમ ભાઈ આમ મોઢા ઉપર કેમ આટલું બધું અમારે ખુશાલી છે, આમ હાસ્ય શું થયું? ત્યારે એમ કહો દાદાની પૂજા કરીને આવ્યો. શું રળિયામણી પૂજા કરી આજે, ભક્તિ સ્તવનમાં જે આનંદ આવ્યો આજે. દાદાના પક્ષાલ કરતા કરતા આંખમાંથી ટપ ટપ નીકળ્યા. મેલ અનાદિ વિનાશ, મેલ અનાદિ વિનાશ, મેલ અને મારો અનાદિનો મેલ જ્યારે હું ધોતો બસ આવી ધારામાં હું ચડી ગયો તો જ્યારે પક્ષાલ કરતો હતો અને આમ દુઆ બોલતો હતો ને દુઆ મનમાં એમ ચાલતા હતા ને એ વખતે આમ પોતાના પાપોને ઉપર ધિક્કાર છૂટતો હતો ત્યારે બસ અને છે પછી મજા આવી છે ને, બહુ મજા આવી ગયા, હળવો થઈ ગયો એવું લાગે છે. બસ એનો આનંદ હોવો જોઈએ. આમ ખાલી ઉપસર્ગો દૂર થાય ને, હવે ઉપસર્ગો છે જ નહીં લાઈફમાં તમારે, કયા દૂર થશે? આવે તો દૂર થાય.